આજે અરવલ્લી અને ભિલોડામાં ભારે વિરોધ આદિવાસી સમાજ દ્વારા સ્વયંભૂ બજાર બંધ પાડીને નોંધાવ્યો છે। થોડાક દિવસ પહેલાં જે આરજી બારોટ કોલેજ અરવલ્લીમાં આવેલી છે ત્યાંના ટ્રસ્ટી દેવાંગ બારોટ દ્વારા જે આદિવાસી સમાજના વિદ્યાર્થીને ઢોરમાર મારવામાં આવ્યો હતો તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને એના સંદર્ભમાં આજે આદિવાસી સમાજના લોકો ન્યાયની માંગ સાથે તેમણે વિરોધ નોંધાવીને શું વાત કહી વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક દિવસ પહેલાં આરજી બારોટ કોલેજ વિવાદમાં આવી હતી, જેમાં અરવલ્લી ખાતે આવેલી આ કોલેજના જે ટ્રસ્ટી છે દેવાંગ બારોટ તેઓ દ્વારા એક આદિવાસી વિદ્યાર્થીને ઢોર માર માર્યો હોય તે પ્રકારના આરોપ સામે આવ્યા હતા। જે બાબતે સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે દેવાંગ બારોટ જેઓ ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના મહામંત્રી પણ હોવાની વિગતો સામે આવી રહી છે, તેમની સામે એટ્રોસિટી તેમજ અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો। આ સમગ્ર ઘટનામાં વાત કરીએ તો જે આરજે બારોટ કોલેજની બસ હતી તેમાં બસ ડ્રાઈવર અને એક વિદ્યાર્થી વચ્ચે વિવાદ થયો હતો, જેમાં આ જે પીડિત વિદ્યાર્થી છે તે એ વિદ્યાર્થીનો મિત્ર હોવાથી બસ ચાલકને બોલાચાલી કરવાની ના કહેતા મામલો બીચક્યો હતો ને વાત છે તે દેવાંગ બારોટ સુધી પહોંચી હતી ને આને જ લઈને વિવાદ વકર્યો હતો। એટલું જ નહીં, આજે દરમિયાન બેમાં વચ્ચે પડેલો આદિવાસી સમાજનો વિદ્યાર્થી છે તેને આરજી બારોટ કોલેજના ટ્રસ્ટી દેવાંગ બારોટ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હોય તે પ્રકારના આરોપ સામે આવ્યા હતા, જેને લઈને ઠેર ઠેર આદિવાસી સમાજના લોકો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને દેવાંગ બારોટ સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ પણ ઉઠી હતી। આ સમગ્ર ઘટનાના સંદર્ભમાં આજે આદિવાસી સમાજ દ્વારા અરવલ્લી અને ભિલોડા જિલ્લામાં સ્વયંભૂ બંધ પાડીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે અને સમગ્ર દ્રશ્ય પણ સામે આવ્યા છે। 2 દિવસ સુધી આ વિરોધ છે તે આદિવાસી સમાજના લોકો યથાવત રાખવાના છે। બજારો સંપૂર્ણ બંધ કરી દેવામાં આવી છે અને આમાં જે આરોપીઓ છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે। હાલ આ મામલે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ છે। ત્યારે જોવાનું રહ્યું કે આરજી બારોટ કોલેજના જે ટ્રસ્ટી છે અને ભાજપના જે મહામંત્રી છે દેવાંગ બારોટ તેમની કેટલા સમયમાં ધરપકડ થાય છે અને જે આખો વિવાદ વકર્યો છે ત્યારે આદિવાસી સમાજને ક્યારે ન્યાય મળે છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો।